સુરતના ડુમસ બીચ પર સ્ટન્ટ મર્સિડીઝ કાર લઈ અને પ્રતિબંધ વિસ્તારમાં ઘુસાડનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 18 વર્ષીય શેઝાન સલીમ ચામડિયા સામે ગુનો નોંધ્યો છે। આરોપી સુરતના ઘોડદોર પર ગ્રીન એવન્યુ સોસાયટીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આરોપી યુવક અમદાવાદની આર્ટ્સ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે। દિવાળી વેકેશન હોવાથી સુરત આવ્યો છે। જોકે ગઈકાલે વહેલી સવારે ડુમસ બીચ પર કાર હંકારતા પ્રતિબંધિત વિસ્તારમાં આ જે વ્યક્તિ છે, યુવક છે, તે ઘૂસ્યો હતો। તેનો વિડીયો પણ વાયરલ થયો હતો। ડુમસ બીચ ખાતે કોઈ વ્યક્તિએ પોતાની મર્સિડીઝ ગાડી CT220 કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05JH5155 છે તે દરિયાના પાણીમાં ફસાવી દીધેલ છે, બીચ ખાતે ફસાવી દીધેલ છે। આ પ્રકારની માહિતી મળતા ડુમસ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બીચ ખાતે પહોંચી આ ગાડીને સૌપ્રથમ બહાર કાઢવાની તજવીજ કરી હતી। ત્યારબાદ વાહન સાથે હાજર ચાલક કે જેનું નામ શેઝાન સલીમ ચામડિયા છે, જેની ઉંમર 18 વર્ષ છે તથા તે ગ્રીન એવન્યુ ઘોડદોર રોડ ખાતે રહે છે અને BA ના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, તેની અટક કરી હતી। વધુમાં આ વ્યક્તિની વિરુદ્ધ BNSની કલમ 281 તથા MV એક્ટની કલમ 184, 177 કે જે બેજવાબદારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી અન્યના તથા પોતાનો જીવ જોખમમાં નાખવા અંગેની કલમ છે તે હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની વ્યક્તિઓ આવું બેજવાબદારીભર્યું કૃત્ય ન કરે એ હેતુથી આ ગાડીનો જે કંપનીનો વીમો છે તે કંપનીને પણ જાણ કરવામાં આવેલ છે તથા આ વ્યક્તિનું લાયસન્સ કેન્સલ કરવા અંગે RTOને પણ રિપોર્ટ કરવામાં આવેલ છે।